જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દ્વારા વલસાડના પીપરોડ ગામમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું. પુરાણી સ્વામી કેશવચરણ દાસજી અને શાસ્ત્રી સ્વામી કપિલજીવન દાસજીના માર્ગદર્શન હેઠળ પૂજ્ય રામ સ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી, શ્રી બાબુ ભગતજી, શ્રી હરેશ ભગતજી, શ્રી મનસુખ ભગતજી અને દાતાઓના સહયોગથી 51 આદિવાસી યુગલનું સનાતન ધર્મ શાસ્ત્રો દ્વારા સમૂહ લગ્ન કરવામાં આવ્યા. શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સંસ્થાના પ્રણેતા પૂજ્ય કપિલ સ્વામીજી દાતાઓના સહયોગથી જરૂરતમંદ આદિવાસીઓની સેવા માટે ખડે પગે ઊભા હોય છે. જેમાં ખાસ યોજનાઓમાં મંદિર નિર્માણ, ધાબળા વિતરણ, ચંપલ વિતરણ, સમૂહ લગ્ન વગેરે કાર્યો કરે છે. અમારો મુખ્ય ઉદ્દેશ નિરાધાર કન્યા કેળવણી છે. જેમના માતા પિતા નથી, મા દીકરીઓ એકલા રહે છે અથવા તો આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ભણતરથી વંચિત રહેતી હોય એવી લગભગ 300 જેટલી દીકરીઓનું જીવન અમે સુગંધિત બનાવ્યું છે. અને આગળ પણ અમે આ પુણ્ય કાર્ય કરવા માટે તત્પર છીએ. નિરાધાર દીકરીઓની જ્ઞાતિભેદ કે ધર્મભેદ રાખ્યા વિના અહીં નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે. અહીં બીજા બાળકોની જેમ ઉચ્ચ શિક્ષણ, રહેવા માટે સુઘડ હોસ્ટેલ, પોષણયુક્ત આહાર તથા જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ એમના માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. जन्म जन्म की खोज बताए, राम से चल के राम पे आए. प्रेम कोई हमें और न जाने, राम से रूठे राम से माने. राम सिया की करुण कहानी, एक है चंदन एक है पानी. राम सिया राम जय जय राम. 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 जय श्री राम जय श्री राम जय श्री राम
માએ સુપડું ભરીને જવાલ્યા હો માં એ માએ સોનાનો ગરબો કોરાયો હો માં હે માએ અવળી તે ચાદર ઓઢી હો માં એ કુંવાળીઓ મનમાં પસ્તાયો હો માં હે કુંવાળીઓ ચરણે આયો હો માં એ આવ્યા સો સુદય જવાળી હો માં હે बाज पोईरा फिरी फिरी नचोरा कूल डीजे बाज पोईरा फिरी फिरी नचोरा हजारों में तू जाएगा सपनों की रानी माँ तू जाएगा लाखों हजारों में तू जाएगा सपनों की रानी माँ तू जाएगा तूने लव की हुआ आखी दे तूने म्यूजिक की हुआ आखी दे
1485 જોડાઓ અત્યાર સુધીમાં સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએ ના માધ્યમથી લગ્ન ગ્રંથિથી બંધાયા છે. તો આજના લગ્ન વિધિ શરૂ કરતા પહેલા આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણ મંગળના દેવતા ગણપતિ દાદા એમનું પૂજન કરી દીપ પ્રાગટ્ય કરી આજના આપણા પ્રસંગને ખુલ્લો મૂકીશું. હરિકૃષ્ણ મહારાજ ગણપતિ દાદા એમનું પૂજન કરી અને આપણે આજના આ લગ્ન વિધિને શરૂઆત કરીશું. આજના પ્રસંગે વાપીના ઘણા દાતાઓએ ખૂબ સરસ દાન આપ્યું છે. અનેક વસ્તુઓ આજે લગ્નમાં આપણે કરિયાવરમાં કન્યાઓને આપવાની છે. ભાગવતજીની ગીતાથી લઈ અને ગળાના હાર અને નેકલેસ સુધીના સાધનો, સ્ટીલનું બેડું હોય, થાળીઓ હોય, પવાલાઓ હોય, ગ્લાસ હોય, કતરોટ હોય, ચમચા ચમચીઓ હોય, તાવીથાઓ હોય, હાડડી વેલણ હોય, પાણીના જગ હોય, તપેલીઓનો સેટ હોય, આવી અનેક વસ્તુઓ આજે આપણે કન્યાદાનમાં આપવાની છે, જે દાતાઓના સહયોગથી અમને પ્રાપ્ત થઈ છે. હું આભાર માનીશ શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ચુનીભાઈ ગજેરાએ ખૂબ મોટું દાન આપી અને મુખ્ય યજમાન પદ એમણે સ્વીકાર્યું છે. એ જ રીતે દીપેશભાઈ ભાનુશાળી અમારા વાપીના બિલ્ડર છે, એમણે પણ મુખ્ય યજમાન પદ સ્વીકાર્યું છે અને અનેક દાતાઓ આ સાથે જોડાયા છે. હું સૌ દાતાઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને પૂજ્યપાદ દાદા અને સંતો હરિવલ્લભ સ્વામી હોય, વિજ્ઞાન સ્વામી હોય, મારા વિરાજભાઈ હોય, જયેશભાઈ હોય, આ બાજુ સુંદરજીભાઈ હોય, મુકેશભાઈ હોય, અમારા જગદીશભાઈ ગેલાણી હોય, બધાને વિનંતી કરીશ કે અહીંયા આવશે અને ભગવાન આગળ દીપ પ્રાગટ્ય કરી અને આજના આ મંગળ પ્રસંગને ખુલ્લો મૂકશે. સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મત્સ્યમ કુર્મં વરાહં કપિલમથ હરિં વાસુદેવં ચ વૈન્યં દત્તાત્રેયં ચ હંસં નરહરિ વૃષભં વામनं પરશુરામં યજ્ઞં રામં કુમારં અયશિરસમતો નારદં રાજરાજં વ્યાસં કૃષ્ણં ચ બુદ્ધં ધૃતપૂર્વપુષા નૌમિ નારાયણં ત્વાં વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા. નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મનોજવં મારુતતુલ્ય વેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયુતમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી.
તમને સાંભળવા, તમારી મુશ્કેલીઓને સાંભળવા. તમારે જરૂર હશે કંબલની, તમારે દીકરા દીકરીઓને ભણાવવા હશે, તમારે ચપ્પલની જરૂર હશે તો આ સંતો પહોંચાડશે. તમારા દીકરા દીકરીઓને મફતમાં ભણાવશે. લોકોની પાસે, દાતાઓ પાસે ભીખ માંગીને, વિનંતી કરીને, આગ્રહ કરીને, દાતાઓ પાસેથી દાન લઈને પણ તમારા સુખ સાથે અમે જોડાયેલા છીએ. તમને સુખી કરવા છે અમારો સંકલ્પ છે. એટલે દરેકને મારી જાતની પ્રતિજ્ઞા છે કે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા રહેજો. વિશ્વનો કોઈ જૂનામાં જૂનો ધર્મ હોય, વિશ્વનો કોઈ મહાન ધર્મ હોય, એ હિન્દુ ધર્મ છે. આ હિન્દુ ધર્મને આપણે ક્યારેય પણ નહીં છોડીએ, ગમે તેવી મુશ્કેલી આવે પણ હું હિન્દુ છું એનું ગૌરવ આપણને હોવું જોઈએ. કારણ કે આપણી સાથે અનેક ઈષ્ટ દેવતાઓના સ્વરૂપો જોડાયેલા છે. આપણી પરંપરા શુદ્ધ છે, આપણી પરંપરા પવિત્ર છે. આપણે આપણા માતા પિતાને દેવ સમાન માનીએ છીએ. આજે હમણાં જ જે લગ્ન થયા, ભૂદેવ ધર્મરાજે કીધું કે કન્યા છે એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને નવરો છે એ નારાયણનું સ્વરૂપ છે. આ વિશ્વની અંદર એકમાત્ર સંસ્કૃતિ છે કે જે કન્યા અને વરને એટલે નવરા અને નવરીને લક્ષ્મી નારાયણનું સ્વરૂપ કહેવાય. આ ભાવનાઓ સાથે આ જે કઈ દાન અત્યારે આપી રહ્યા છે કન્યાદાનમાં, એ અમારા વાપીના, અમારા સુરતના દાતાઓએ આપ્યું છે. હમણાં જ મંદિરનું ભૂમિપૂજન થયું એટલે તરત અમારા પટેલ સાહેબે મને કીધું કે સ્વામી આ મંદિર માટે 1,11,000 રૂપિયા મારા લખી લેજો. સાહેબનું આ પહેલું દાન નથી, પણ જ્યારે જ્યારે અમે હાથ લાંબો કરીએ છીએ ત્યારે પટેલ સાહેબ હોય, અમારા જિગ્નેશભાઈ હોય, સુધીરભાઈ હોય, ચુનીભાઈ આપણી વચ્ચેથી હમણાં જ ગયા, અમારા શિરીષભાઈ હીરપરાનું આખું ફેમિલી, આખી ટીમ હોય, જીતુભાઈ વગેરે, આ બધા રાજુભાઈ, પેલી બાજુ સુંદરજીભાઈ ને એમની ઉભા છે, એ પણ ત્યાં મલકાય છે. હમણાં મને 4 લાખ રૂપિયા વાઘોળની અંદર શેડ કરવા માટે, દત્તાત્રેય મંદિર તો બનાવ્યું 12 વર્ષ પહેલા, પણ ત્યાં શેડ કરવા માટે સુંદરજીભાઈ ની ટીમે 4 લાખ રૂપિયાનું દાન ભેગું કરી દીધું અને એ કામ ટૂંક સમયમાં થવાનું છે. તો આવા તો હજી અનેક મંદિરો બનાવવા છે. જે ગામની અંદર હનુમાનજીનું મંદિર નથી, જે ગામની અંદર સામાન્ય મૂર્તિ આવી રીતે કપડામાં કે પતરા ઉપર મૂકેલી છે, એ દરેક ગામે ગામ આપણે મંદિરો બનાવવા છે. ધરમપુર કપરાણા તાલુકો જ નહીં, અત્યારે સંસ્થા ડાંગ જિલ્લાની અંદર મંદિર બનાવી રહી છે. ડેડિયાપાડા નર્મદા વિસ્તારની અંદર હમણાં 7 મંદિરો બનાવી અને સમર્પિત કર્યા. જ્યાં અમારો સંકલ્પ છે કે જ્યાં જ્યાં અમે સંતોએ ભૂલ કરી છે, અમે નથી પહોંચ્યા, ત્યાં પાદરીઓ પહોંચ્યા છે પોતાનું બાઇબલ લઈને, પણ એ અમે અમારી ભૂલ સુધારીને ગીતાજી લઈને તમારી વચ્ચે હવે આવ્યા છીએ. એટલે બાઇબલને સાઈડમાં મૂકી આપણે ગીતાજીને સ્વીકારવી છે. આપણે કોઈ દેવળને સાઈડમાં મૂકી આપણે મંદિરને સ્વીકારવું છે. આપણે સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલું રહેવું છે. સ્વામિનારાયણ જ્ઞાનપીઠ યુએસએ ની અંદર પણ રજીસ્ટ્રેશન થયેલું છે. આજે યુએસએ ના કેટલા દાતાઓ ત્યાં બેઠા બેઠા ખુશ થઈ રહ્યા છે જોઈને કે સ્વામી તમે અદ્ભુત કામ કરો છો. જે કોઈ પ્રકારના ફંડની આવશ્યકતા હોય અમે તમારી સાથે છીએ, પણ આ જે કામ ઉપાડ્યું છે છોકરા છોકરીઓને ભણાવવાનું કે મંદિર નિર્માણનું કે ઘર વાપસીનું, એ તમે સતત ચાલુ રાખજો. મને આનંદ થાય છે. 14મા સમૂહ લગ્ન લગભગ મેં સવારે કીધું 1200 ઉપરાંત દીકરીઓએ સ્વામિનારાયણ જ્ઞાનપીઠના માધ્યમથી લગ્ન ગ્રંથિથી જોડાયેલી છે. એનું અમારા માટે ગૌરવ છે, અમને આનંદ છે. અને એની પાછળનું જો કોઈ કારણ હોય તો અમારા વયોવૃદ્ધ પૂજ્ય ગુરુવર્ય પુરાણી સ્વામી, મારા ગુરુ દાદા, જેને અમે ઉલામણા નામથી કહીએ છીએ, એમની પ્રેરણા, એમનું માર્ગદર્શન અને એમના આશીર્વાદો આ વિસ્તારની અંદર કામ કરવા માટે અમને બળ આપે છે. તમારા ઘણા દીકરા દીકરીઓને મા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટે ભણાવ્યા છે. ઘણા દીકરા દીકરીઓને મેં પ્રેરણા કરી છે. અમારા નાનુભાઈ, મેં એકવાર જોયું ઓફિસમાં ગયો તો આખું ચેકનું કેરેટ લઈને બેઠા છે સાઈન કરવા. લાખો રૂપિયા આજે ગફુર ચાચાને હું યાદ કરીશ.
કે આ ઉંમરે પણ આદિવાસીઓની ચિંતા કરે છે. મા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને એમણે એક સરસ મજાની આ સ્કીમ મૂકી છે તમારા માટે. જે તમે કન્યાકુમાર પરણ્યા છો, આજે યંગ છો, યુવાન છો, થોડું ઘણું ભણ્યા છો, થોડું ઘણું તમે ભાષાનું ગુજરાતી સમજો છો, એવા યુવાનોએ બંગલાઓમાં, શેઠિયાઓને ત્યાં મોટી મોટી કંપનીઓમાં ઘરકામ કરવું હોય તો પહેલા તો તમને એ લોકો સરસ મજાની ટ્રેનિંગ આપે છે. સફાઈ કોને કહેવાય, ચોખ્ખાઈ કેને કહેવાય, ભાષા શુદ્ધિ કોને કહેવાય, તમારી રેડી કેણી કેવી કોની કહેવાય, આવી બધી પ્રતિજ્ઞાઓ સાથે તમને ત્યાં ટ્રેનિંગ આપે છે. આ કાગળ બધાને પહોંચાડ્યા છે. આ સિવાયના કોઈ પણ યુવાનો, જરૂર નથી કે આજે લગ્ન ગ્રંથિથી જોડાયેલા હોય એના માટે, કોઈ પણ યુવાનોએ નોકરી મેળવી હોય તો આપણા ઘરે બેઠા બેઠા નોકરી સામેથી આવે છે. લોકો નોકરીઓ શોધવા જાય છે, તમારે ત્યાં નોકરીઓ સામેથી આવે છે. સારા પગારે રહેવા ખાવાની વ્યવસ્થા એ તમને આપવામાં આવશે અને સારો પગાર આપશે. તો આ જે નંબરો આપ્યા છે, નંબરો ઉપર કોન્ટેક્ટ કરજો. ખાસ આ તમારા માટે શુભ ઘડી કહેવાય, તમારા માટે એક સારો વિચાર કહેવાય અને તમારા માટે એક આ ઉમ્મદા કાર્ય કહેવાય. હું અભિનંદન આપીશ મા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટને કે અહીંયા આવીને, જંગલમાં આવીને તમને નોકરી આપવા માટે અહીંયા તમારી વચ્ચે આવ્યા છે. તો જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત ભવનામી. ઓમ ગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કરજો, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધરાતી, ચરણે શીશ પામર પતિત ઉધાર્યા, પતિત ઉધાર્યા ગણિત નર નારીઓ. નિત્ય નિત્ય ગૌતમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણ પ્રગટનું જે દર્શન, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી કુટુંબ સહિત તરશે. ઓમ જય સદગુરુ સ્વામી આય અવસર કરુણા નિધિ કરુણા, હાલે કરુણા મોકી દી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તા સુગમ કરી સીધી. ઓમ જય સદગુરુ સ્વામી ભરપૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્ર સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામી દહિતં નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનો. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. બોલીએ અંબે માત કી જય, સનાતન ધર્મ કી જય.